मैं आपको इस पावन अवसर पर प्रवचन देने के लिए निवेदन करती हूँ, कृपया आप अपना प्रवचन। લાલા ગુરુજનો તેમજ મારી સાથે તાલીમ લેતી સહતાલીમાર્થી બહેનોને મારા વંદન। આજે 15મી ઓગસ્ટ એટલે આપણો સ્વતંત્રતા દિવસ। આ એ દિવસ છે જ્યારે અનેક ક્રાંતિકારી વીરો ઘણા વર્ષોના બલિદાન બાદ આપણો ભારત દેશ બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયો હતો। ખરેખર 15મી ઓગસ્ટ એ આપણા ભારત દેશ આઝાદ થવાનો પહેલો દિવસ તેમજ અનેક મહાન નેતાઓની યાદમાં આપણે ઉજવીએ છીએ। ભારત દેશ કે જે ટેકનોલોજી, એજ્યુકેશનલ, સ્પોર્ટ તેમજ અનેક ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ કરી રહ્યો છે। આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ પરમાણુ ઉર્જાની સશક્ત શક્તિ ધરાવે છે તેમજ અનેક ક્ષેત્રોમાં વિકાસશીલ રહ્યો છે। દેશના જાગૃત નાગરિક તરીકે આપણે આપણી ફરજ અને આપણા કર્તવ્યો અદા કરવા જોઈએ। જ્યારે આપણે આદર્શ શિક્ષક બનવાના કારકિર્દીમાં પ્રવેશીએ છીએ ત્યારે આપણે બાળકોને એ રીતના જાગૃત કરવા જોઈએ કે સ્વતંત્રતા દિવસનું મૂલ્ય શું છે તેમજ આપણી સાંસ્કૃતિક અને સામાજિક કર્તવ્યો શું છે। અત્યારના એઆઈ અને સોશિયલ મીડિયાના જમાનામાં માત્ર આપણને સ્વતંત્ર દિનની માહિતી પ્રાપ્ત થશે, પરંતુ તેનું મૂલ્ય અને જાગૃતિ એ શિક્ષક દ્વારા જ મળે છે। બાળકોમાં રાષ્ટ્રપ્રેમ માત્ર વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકવાથી નથી આવતો, પરંતુ દેશ માટે કંઈક કરવું અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું એ જ ખરેખર રાષ્ટ્ર ભાવના છે।